અને સમાચાર પર વાત કરીશું ભરૂચથી। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં નહેર વિભાગની ગંભીર બેદરકારી સામે ખેડૂતોનો ફાટેલો આક્રોશ જોવા મળી રહ્યો છે। રોજા ટંકારિયા ગામ પાસેથી પસાર થતી અને અનેક ગામડાઓને જોડતી મુખ્ય નહેર આજે જાડી ઝાંખર અને ગાદથી ભરાયેલો જંગલ બની ગયું છે। નહેર સંપૂર્ણ રીતે અવરોધાઈ જતા ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી, જેના કારણે હજારો એકર ખેતી જોખમમાં મુકાઈ ગઈ છે। જે ખેડૂતોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં નહેરની સાફ સફાઈ થતી નથી। જે 4 થી 5 દિવસમાં પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી રહી છે। જે ખેડૂતો હવે તંત્ર સામે રસ્તા પર ઉતારવાની તૈયારીમાં છે। હું ખેડૂત છું અને નહેર ખાતામાં 20 વર્ષથી કામ કરું છું। સાહેબોને હાથે સેવા જ કરું છું। મારે બધા સાહેબો જોડે બધાની જોડે સંબંધ છે, સારામાં સારા સંબંધ છે, પણ અધિકારીઓ એવું બહાનું કાઢીને છટકી જાય છે કે ભાઈ મેં ટેન્ડરમાં એક કામ મોકલેલા છે લખીને, પણ ત્યાંથી ગાંધીનગર અને બરોડાથી કામો આવતા પાસ થઈને આવતા નથી। એમાં જે છે કેટી પરમાર સાહેબ છે અને હમણાં નવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઉર્વશીબેન મુકાયેલા છે, અને હમણાં બીજા એક પટેલ સાહેબ કહીને કોઈક નવી નિમણૂક થઈ છે। એમની મારી મુલાકાત થઈ નથી, પણ એમને મેડમને ટેલિફોનિક 15 વખત રજૂઆત કરી છે કે કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મને વર્ક ઓર્ડર મળશે તો જ હું કામ કરીશ, બાકી હું કામ કરવાનો નથી। હવે આ ઇરિગેશનનો સમય આવે કે નવેમ્બરમાં ચાલુ થાય તો જ ખેડૂતોના પાકને ફાયદો થાય, બાકી અત્યારે પાક સુકાવાના આડે છે, હજુ કેનાલો સાફ થઈ નથી। અને કોન્ટ્રાક્ટરને કહે છે કે મને પૈસા મળતા નથી અને મારે ઉપરવી અધિકારીઓને મારે ઉપરવી બધાને આ પૈસા આપવા પડે છે, એટલે મને પોસાતું નથી। આ કોન્ટ્રાક્ટરનો જવાબ છે મારી પાસે, બરાબર, ટેલિફોનિક કરેલું છે। હમણાં કે પેલા કેટી પરમાર સાહેબ જોડે વાત થઈ કે 5 દિવસમાં થશે, 10 દિવસમાં થશે, પણ હજુ એમનું કંઈ થતું એમને કોઈ જવાબ મને યોગ્ય આપતા નથી। અને ખેડૂતોનો કપાસ છે, ઘઉં છે, મગ છે, તુવર છે, એ બધા પાકો, પછી ઘાસચારો છે, બધા પાકો સુકાવાના આડે છે। 15 દિવસ પછી જો અમને પાણી મળવાનું હોય તો એ પાણીને અમારે કોઈ ખેડૂતને જરૂર, કેમ કે અમારો પાક તો સુકાઈ જ જવાનો છે। 5 દિવસમાં પાણી મળે અને કેનાલો સાફ સફાઈ થઈ જાય તો અમને ફાયદો થાય એવું છે, ને તો અમે ઉગ્ર આંદોલન કરીને 5 દિવસ પછી જો અમારી સફાઈ નહીં થાય તો આવતા વીકમાં અમે કેનાલો સાફ કરવા દેવાના નથી, કેમ કે એ લોકો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મિલીભગત કરી પૈસા ઉધારી લે છે, અને પાણી જ ના આવવાનું હોય તો પછી સાફ સફાઈ કરવાનો કોઈ અર્થ નથી। અને દર વર્ષે રજૂઆતો કરવા છતાં નવેમ્બરમાં એ લોકો ટેન્ડર મૂકતા નથી, અને જે તે કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પાસ થાય છે એક કોન્ટ્રાક્ટર પાસે પૂરતા માણસો હોતા નથી, અને એક કોન્ટ્રાક્ટર 100 200 કિલોમીટરનું કામ રાખી લે છે, અને પછી 50-100 ની ગેંગ ઉતારીને અમુક જગ્યાએ મૂકે છે, 10 માણસો કામ કરે છે, એટલે એમાં ખેડૂતોને નુકસાન જાય છે। એમ દર વર્ષે ખેડૂતો 1-2 મહિના લેત જ ચાલે છે। જે રીતે કે મારી આછોદ માઇનોર છે તે કેરવાડાથી બુવાથી આછોદ ઇટોલા માઇનોર તરીકે, ત્યાં પછી ડિસ્ટી ડેનવા ડિસ્ટ્રિક્ટથી નીકળે છે, ડેનવાથી સીધે માગરોળ જાય છે। એવી રીતે માગરોળ વાળા ભાઈઓને આ જ તકલીફ છે કે એમને પાક સુકાઈ ગયા પછી દર વર્ષે પાણી મળે છે। એટલે મારી રજૂઆત છે, મારી દરખાસ્ત છે સાહેબોને વિનંતી કરીને કે આ 5 દિવસમાં મારો કોઈ પણ અમારા માગરોળ, બચાસણા, આછોદ, ઇટોલા જે કોઈક અમારે તકલીફ છે ખેડૂતોને દૂર કરો તો મહેરબાની તમારી, તો આગળ અમે ઉગ્ર પગલાં ભરીશું અને કેનાલ સાફ સફાઈ કરવા દેવાના નથી, કેમ કે અમારે પાણી ન મળતું હોય તો અમારે સાફ સફાઈની કોઈ અમારે ત્યાં બેસવાનું નથી કેનાલમાં, અમારે પાણી માટે જોઈએ છે। અને કોન્ટ્રાક્ટરને સાહેબોને એવું કહીએ છે કે બહારની સફાઈ તમે ના કરો તો ચાલશે, પણ અમને અંદરની સફાઈ, ઇનરની સફાઈ કરી આપો તો અમને પાણી મળી જાય। પછી તમે તમારી ફુરસદે 15 દિવસ કેનાલ બંધ કરી દીજો, અને પછી બધા ખેડૂતો પાઈ લે, એક પિયત કરી લે, પછી તમે એ સફાઈ પછી ઉપરની સફાઈ કરજો પાણી બંધ, કે ના અમે તો બધું જ કરીશું, તો એમાં વાર બોલાગે છે, એટલે 2 મહિના થઈ જાય છે। દરેક સાહેબોને મારી વિનંતી કે મારા કામ પર પૂરતું ધ્યાન આપે અને 5 દિવસમાં બધી જ માઇનોરોને ડિસ્ટ્રીક્ટની સફાઈ કરી આપે એટલી મેં વિનંતી છે। નહેરમાં જંગલ કે જંગલમાં નહેર। દર્શક મિત્રો, કેટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ આપણે તો અત્યારે ખેડૂતો ખૂબ જ ચિંતામાં મુકાયા છે। આમોદ તાલુકાના અનેક ગામડાના લોકો, જે નહેરની સાફ સફાઈ થવી જોઈએ તે થઈ નથી, જાણે વર્ષોથી આ નહેર જંગલમાં ફેરવાઈ હોય તેવા દ્રશ્યો અત્યારે આપણને કેમેરામેન બતાવશે કે આ દ્રશ્યો તમે જુઓ, જાણે એક જંગલ હોય ને જંગલની અંદર આ નહેર વહેતી હોય, જે કચરાની અંદર સમગ્ર એકદમ કચરાની અંદર ગડકાવ થઈ ગયેલી આ નહેર, લથપથ જે કહેવાય કે આ કચરાના કાદવ, કીચડ અને આ જે મોટા જંગલી વૃક્ષોની અંદર અત્યારે આ નહેર ગડકાવ થઈ ગઈ છે સંપૂર્ણ રીતે, અને આ પાણી રોકાઈ જાય છે, જેને લઈને કેટલાક ગામડાઓના લોકોને અત્યારે પાણી નથી મળી રહેતું। જે બાબતને લઈને અહીંયા આગળ પત્રકાર મીડિયાને અત્યારે અનેક ગામડાના લોકોએ રજૂઆત કરી, અને અત્યારે કેટીવી ગુજરાતીની ટીમ
જે ગ્રાઉન્ડ રિપોર્ટ 0 પણ અહીં આગળ આવી પહોંચી છે અને આ ખેડૂતો અહીં આગળ આપણને લાવ્યા છે કે આ કેનલ બ્લોક થઈ ગઈ છે, આગળ પાણી જતું નથી અને કેટલા ગામોની આ સમસ્યા છે. અહીં આગળ કેટલા ખેડૂત મિત્રો આપણી સાથે અહીં આગળ ઉપસ્થિત છે. પહેલા તો આપણે વાત કરીશું કે માંગરોળ ગામના જે સરપંચ છે તેઓ પણ અહીંયા મણીલાલભાઈ ઉપસ્થિત છે. તેમણે અનેકવાર રજૂઆતો કરી હતી, પરંતુ અત્યારે પરિણામ શૂન્ય છે. જાડી ચામડી ધડાવતા અધિકારીઓ તેમના પેટનું પાણી હલતું નથી ને હલવાનું નથી. તે તો આપણે અત્યારે જોયું જ છે કે સરકારની અંદર 5 ધારાસભ્યો અત્યારે લેટર બોમ્બ જે કર્યો છે અને વિરોધ કર્યો છે. એટલે જ્યારે ધારાસભ્યોનું ના સંભળાતું હોય તો પછી ખેડૂત પુત્રનું તો શું સંભળાવવાનું છે? શું કહેશો મણીલાલભાઈ આ બાબતને કે કેટલા સમયથી તમારે પાણીની સમસ્યા છે અને અત્યારે કેટલા ગામડાઓને આ પાણી મળતું નથી? 1 મહિનાથી પાણીની સમસ્યા છે. લાઈન સાફ કરતા નથી ને પાણી છોડી દે. આગળ ખેડૂતોને પાણી મળતું નથી. માંગરોળ, મચાસા, ડેણવા, વલીપોર, એટમપાડા, રોજા ટંકાર એટલા લોકોને પાણી મળતું નથી. સાહેબોને રજૂઆત કરે તો સાહેબો એવું કહે કે અમે ગાંધીનગર 6ઠા મહિને રજૂઆત કરી હતી, આજ સુધીને એ લોકોએ અમને કંઈ મંજૂરી આપી નથી. તો હું સિઝન પૂરી થાય ત્યારે મંજૂરી આપવાની? ગાંધીનગરના સાહેબો બેઠા, સાહેબોને ધ્યાન આપવું જોઈએ કે ભાઈ ટાઈમ થઈ ગયેલો છે પાણીનો, તો પાણી ખેડૂતોને જરૂર પડશે કે નહીં પડે. કયા સાહેબને તમે આ બાબતની રજૂઆત કરી હતી? પરમાર સાહેબને કીધું કે અમે ગાંધીનગર લખીને આપ્યું 6ઠા મહિનાનું, હજુ કોઈ જવાબ મળ્યો નથી એવું કીધું. અચ્છા, કયા ગામડાના લોકો અત્યારે આપણે સાથે અહીંયા આગળ જે ઉપસ્થિત રહ્યા છે અને આ કયા ગામોના લોકોને પાણી નથી મળતું અને કેટલા સમયથી નથી મળતું ને કયા પાક અત્યારે જે કહી શકાય છે કે ખૂબ જ નુકસાની થાય એવું છે? તુવેર છે, મગ છે, કપાસ છે, એ પાકને મોટા ભાગે નુકસાન છે. અને આછોદમાં પાણી નથી મળતું, મચ્છાસરામાં નથી મળતું, રોજા ટંકાળિયામાં, ડેણવા, માંગરોળ, એટમપાડા, વલીપોર ને ડેણવા તો કઈ ટાઈમથી પાણી જતું જ નથી. આ ડેણવા ડિસ્ટ્રિક્ટ લાઈન છે આખી. ડેણવામાં તો આજ સુધી પાણી ગયેલું નથી. તો આપણી સાથે અહીંયા આગળ બીજા પણ એક ભાઈ છે ઉપસ્થિત. શું નામ સૌથી પહેલા? ઇકબાલ માસ્ટર. ઇકબાલભાઈ, શું કહેશો આ સમસ્યા કેટલા સમયથી છે પાણીની? જ્યારથી કેનાલ ચાલુ થઈ જ નહીં ત્યારથી આ સમસ્યા છે. વારંવાર રજૂઆત કરી અમે સાહેબોને, ધારાસભ્યોને બધાને રજૂઆત કરી, પણ કોઈનું પેટનું પાણી હાલતું નથી. પીવાના પાણીની, ખેતીના પાણી, પીવાના પાણીની તંગી છે. ડેણવાની અંદર, માંગરોળની અંદર પીવાના પાણીની તંગી છે. જો કેનાલનું પાણી આવે તો પીવાના પાણીનું સોલ્યુશન થાય એવું છે, પણ આ કોઈ સાહેબ સાંભળવા રાજી નથી. અમે વારંવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળવા રાજી નથી. આ બાબતે જંબુસર વિભાગને તમે કઈ જાણ કરેલી? હા, આમોદ અમારું જે ખેતી ખાતું છે ત્યાં બી રજૂઆત કરી હતી. કેટી પરમાર સાહેબને રજૂઆત કરી હતી. પછી તાલુકા પંચાયતના આપણા સભ્યો તેમને બી રજૂઆત કરી હતી. ધારાસભ્યોને બી રજૂઆત કરી હતી. અચ્છા, આમોદ તમે જે ઓફિસ આવેલી છે નેર વિભાગની, તેની અંદર રજૂઆત કરી તો ત્યાંથી તમને શું જવાબ મળ્યો? એવો જવાબ મળ્યો કે અમે 6ઠા મહિનામાં જુલાઈની અંદર અમે ટેન્ડર અહીંયાથી મોકલેલું લખીને, પણ ત્યાંથી ગાંધીનગરથી પાસ ના થયું તમારું ટેન્ડર, એટલે સફાઈ કામ તમારું થયું નથી. હવે હમણાં ટેન્ડર પાસ થયું છે પણ હજુ વર્ક ઓર્ડર મળ્યો નથી. જ્યાં લગીને વર્ક ઓર્ડર ના મળે ત્યાં સુધી અમે કામ ચાલુ નહીં કરીએ. ગયા વર્ષે તમને પાણી મળ્યું હતું? પાણી છે લાસ્ટમાં મળ્યું હતું ડિસેમ્બર જાન્યુઆરીમાં. અચ્છા, તો આપણી સાથે બીજા પણ એક ભાઈ ઉપસ્થિત છે, તેમને પણ પૂછીશું કે આવનાર સમયની અંદર જો આ નેરો સાફ કરવામાં નહીં આવે તો તમે આ આગળ કોને રજૂઆત કરવાના છો? આ જે કઈ ભરૂચના જે નેર વિભાગના મોટા સાહેબો છે એમને રજૂઆત કરીશું. વારંવાર અમારે ઈતોરાથી આ સાઈડ પર અમારે પાણીનો પ્રોબ્લેમ છે, એ સોલ્યુશન થતું નથી. એના લીધે અમારા ગામમાં પાણી પેટ પડે છે. એના માટે રજૂઆત કરીએ તમે. ઘણા લોકોની અહીંયા આગળ ખેડૂતોની રજૂઆત છે, તેમ છતાં પણ તંત્ર આ ખાડા કાન કરે છે. આ એક જંગલ કહેવાય, જંગલ જેવું અહીંયા આગળ દ્રશ્ય છે. નેર જાણે ગાયબ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ આપણે દૂર દૂર સુધી અમે અહીંયા આગળ જાતે વિઝિટ કરીને જોયું. તમામ ખેડૂતોએ અહીંયા આગળ અમને બતાવ્યું. જ્યાં નજર મારીએ ત્યાં બસ જંગલ જ દેખાય છે. તેની અંદરથી બસ થોડું પાણી આવે છે અને તે પાણી અહીંના લોકો લઈ લે એટલે પછી આગળ જે ગામડાઓ છે તેમને પાણી નથી મળતું. શું કહેશો ભાઈ આ બાબતે તમે કે તમને કેટલા સમયથી પાણી નથી મળતું અને આ જે સમસ્યા છે તે કેટલા સમયથી આ સમસ્યા છે? દર વર્ષે જ આવું લાગેલી છે. દર વર્ષે જ આ ટાઈફા થાય કે પાણી આવતું જ નથી ને મળતું જ નથી ખેડૂતોને. આગળ લાઈન ઊંચી કરવાની છે તે કરતા નથી. વારંવાર 5 વર્ષથી લેખિત મેં આપેલું છે, વારંવાર રજૂઆત કરેલી છે. લાઈન ચલી જાય છે, આ ભાગ નીચો છે તો એ લોકો કરવા તૈયાર નથી. તો ઘણી બધી રજૂઆતો અહીંયા આગળ કરવામાં આવી છે. ઘણા બધા ખેડૂતો અહીંયા આગળ ભેગા થયા હતા, પરંતુ હવે જોવાનું રહ્યું કે આ જે તંત્ર છે તે કોઈનું સાંભળતું નથી તેવું અત્યારે ધારાસભ્યોનું પણ કહેવું છે અને સરકારમાં બેઠેલા ધારાસભ્યોનું નથી સાંભળતા. પછી આ ખેડૂતનું તો શું સાંભળવાના છે? કારણ કે તેમને કહી દેવામાં આવે છે, કેટલાક રૂપિયા એવું સાંભળવા મળ્યું છે કે ખેડૂતને કઈ થોડાક રૂપિયા આપીને તેને આ નેર સાફ કરવાનું કહેવામાં આવે છે. આ બાબતને લઈને તમે કોઈને રજૂઆત કરી હોય ને તમને કહેવામાં આવ્યું હોય કે આટલા રૂપિયા તમને આપ્યા છે ને તમે નેર સાફ કરી દો? 15 થી 16 રૂપિયા મીટર. 15 થી 16 રૂપિયા મીટર સાફ કરવાનું કીધેલું છે. 2 મીટર
સાઈડો પર કરવાનું, 1 મીટર અંદર કરવાનું, તો 16 રૂપિયાની અંદર કોઈ મજૂર કામ કરશે ખરો? ને હવે સાહેબ અમે એવું કે રજૂઆત કરી કે ભાઈ અંદરનું સાફ કરાવી લો તો અમારા ખેડૂતોને વહેલું પાણી મળે. તો કે ના, ઉપરનું સાફ કરવું પડે, અમારે પાણીની પહેલી જરૂર છે, તો પહેલું અંદરનું કરાવો નહીં સાફ. હવે 16 રૂપિયાના અંદર 7 મીટર પહોળાઈ કોણ સાફ કરી શકે? એવું પણ અત્યારે આગળ 4-5 ખેડૂતોને મેં પૂછ્યું તો તે લોકોએ એવું કીધું કે અમે અહીંથી જાતે સાફ કરીએ છીએ અને જાતે આ જંગલ સાફ કરીને નેર સાફ રાખીએ છીએ, તેવું આગળ પણ કહેવામાં આવ્યું છે. કેમ કે આ જે નેર છે તે નેરનું પાણી અહીંથી આગળ જતું નથી, તો અમે લોકો અમારા સ્વખર્ચે અમારા મજૂરો મૂકીને અહીં આગળ નેર સાફ કરીએ છીએ. અને તેવું અત્યારે ત્યાંના સ્થાનિક ખેડૂતોનું કહેવું હતું. વધુની અંદર આપણે વાત કરીએ તો આ જે નેર છે તે નેર 16 રૂપિયા જેવું મીટરની અંદર સાફ કરવાનું કહે છે, પરંતુ એટલા રૂપિયા ખેડૂતને પોસાય જ નહીં ને એટલા રૂપિયામાં કોઈ મજૂરી કરી નહીં શકે. કારણ કે આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે અત્યારે જે અધિકારીઓ છે તે ખેડૂતને કહે છે કે 16 રૂપિયા મીટર પર તમે સાફ કરાવી લો, અમે પૈસા આપી દીધા. કયો મજૂર વિભાગ આવીને અહીંયા આગળ 16 રૂપિયા મીટરમાં આ જે જંગલ છે તેને સાફ કરશે? કોઈ નહીં કરી શકે. આથી તંત્ર આ ખાડા કાન કરે છે. અત્યારે આ સમાચાર પ્રકાશિત થતા હવે જોઈશું કે આ તંત્ર કુંભ નિંદ્રામાંથી જાગે છે, કારણ કે જાડી ચામડી ધરાવતું તંત્ર અત્યારે જાગ્યું જ નથી અને આ એક ભ્રષ્ટાચારનું હબ કહી શકાય તેવી અહીંયા આગળ દ્રષ્ટિ અમને જોવા મળી છે. હવે જોવાનું રહ્યું કે KTV ગુજરાતી ન્યૂઝના સમાચાર બાદ શું અસર પડે છે. જાવેદ મલેકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ.